નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે ત્યાં ગુજરાતમાં અનેકવિધ ઉત્સવો ઉજવાય છે, બરાબર ને? પણ આજે એક એવી અકલ્પનીય ઘટના વિશે વાત કરવાની છે જેની કદાચ કોઈ સામાન્ય રીતે કલ્પના પણ ન કરી શકે. આ કોઈ સામાન્ય મેળો નથી. આ ગાંધીનગરના રૂપાલ ગામની વરદાયની માતાની પલ્લીનો ઉત્સવ છે. એક એવો ઉત્સવ જ્યાં માટીના રસ્તાઓ પર લિટરલી શુદ્ધ ઘીની નદીઓ વહે છે. 4 લાખ કિલો! જરા વિચારો, આ કોઈ મોટી ડેરીનું આખા વર્ષનું ઉત્પાદન નથી. આ તો શુદ્ધ ઘીનો એ જથ્થો છે જે માત્ર ને માત્ર એક જ રાતમાં ચડાવવામાં આવે છે. જી હા, એક જ રાતમાં 4 લાખ કિલો શુદ્ધ ઘી! આ આંકડો સાંભળીને જ કોઈને પણ આશ્ચર્ય થાય કે આખરે આટલું બધું ઘી કેમ? તો ચાલો આપણે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જ્યારે કોઈ નાનકડા ગામના રસ્તાઓ પર રાતોરાત હજારો કિલો ઘી વહેવા લાગે ત્યારે ત્યાંનું દૃશ્ય કેવું હશે? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ 100% વાસ્તવિકતા છે. તો ચાલો સમજીએ કે આ ઘી આખરે કેમ ડોળવામાં આવે છે અને આખી પ્રક્રિયા શું છે. આ અદ્ભુત નજારો ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં જોવા મળે છે. સમય છે નવરાત્રિના 9મા દિવસનો, એટલે કે આસો સુદ 9મની મધ્યરાત્રિ. આ સમયે લાખો શ્રદ્ધાળુઓ વરદાયની માતા એટલે કે વરદાન આપનારી માતાના દર્શનાર્થે ઉમટી પડે છે. વિભાગ 1: પલ્લીની પૌરાણિક કથાઓ. પૌરાણિક મૂળ. આટલી વિશાળ અને ભવ્ય પરંપરા કંઈ રાતોરાત તો શરૂ ન જ થઈ હોય. આનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેના મૂળ સીધા આપણા પ્રાચીન પૌરાણિક ગ્રંથો સાથે જોડાયેલા છે. અહીં રસપ્રદ વાત એ છે કે આ ઉત્સવ આપણા બે સૌથી મોટા મહાકાવ્યો સાથે સીધો જોડાયેલો છે. એક તરફ મહાભારત કાળની વાત છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસમાં પોતાના દિવ્ય શસ્ત્રો રૂપાલના એક શમી એટલે કે ખીજડાના વૃક્ષમાં છુપાવ્યા હતા. તેમણે માતા પાસે વિજય માટે પ્રાર્થના કરી અને વચન આપ્યું કે જો તેઓ જીતશે તો સોનાની પલ્લી એટલે કે રથ ચડાવશે. અને બીજી તરફ રામાયણકાળનો પણ ઉલ્લેખ જોવા મળે છે. લોકવાયકા છે કે ભગવાન રામે પણ લંકા જતા પહેલાં અહીં માતાની પૂજા કરી હતી અને તેમને અહીંથી એક દિવ્ય બાણ મળ્યું હતું. આ બંને કથાઓ દર્શાવે છે કે આ જગ્યાનું ઐતિહાસિક મહત્વ કેટલું ઊંડું છે. વિભાગ 2: પવિત્ર રથનું નિર્માણ. એક જૂથ ગામ. હવે સવાલ એ થાય કે આ પલ્લી આખરે છે શું? પલ્લી એટલે માતાજીનો રથ. અને આ રથ બનાવવાની પ્રક્રિયા કોઈ સામાન્ય ફેક્ટરીની પ્રોડક્શન લાઇન જેવી નથી. આ રથ બનાવવાની પદ્ધતિ એકદમ કડક અને અનોખી છે. સૌથી પહેલી શરત એ છે કે તે માત્ર પવિત્ર શમીના લાકડામાંથી જ બને છે. અને સૌથી નવાઈની વાત, આખા રથના નિર્માણમાં લોખંડની એક પણ ખીલીનો ઉપયોગ થતો નથી. બિલકુલ નહીં. લાકડાને જોડવા માટે લાકડાની જ ફાચર વપરાય છે. રથ પર 5 માટીના ગોખલા કે કુંડા મૂકવામાં આવે છે, જે 5 પાંડવોના પ્રતીક સમાન છે, અને તેમાં જ ઘીના દીવા પ્રગટાવવામાં આવે છે. આ નિર્માણ પ્રક્રિયા સામાજિક એકતાનું જબરદસ્ત ઉદાહરણ પૂરું પાડે છે. જ્ઞાતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વિના ગામના દરેક સમાજની અહીં એક ચોક્કસ ભૂમિકા છે જે બદલી શકાતી નથી. વાલ્મીકી સમાજ જંગલમાંથી પવિત્ર લાકડું લાવે છે. સુથાર રથને આકાર આપે છે તો દરજી તેને કાપડ અને ચૂંદડીઓથી શણગારે છે. પ્રજાપતિ એટલે કે કુંભાર માટીના કુંડા બનાવે છે. પાટીદાર યુવાનો આ પલ્લીને પોતાના ખભા પર ઉઠાવે છે. અને હા, મુસ્લિમ પરિવારો પણ રસ્તાની સફાઈ અને ભીડ વ્યવસ્થાપનમાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. આ ખરેખર અદ્ભુત છે. વિભાગ 3: શુદ્ધ ઘીની નદીઓ. મધ્યરાત્રિની યાત્રા. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ઉત્સવ ધીમે ધીમે તેની ચરમસીમા પર કેવી રીતે પહોંચે છે. આ આખી યાત્રાનું એક પરફેક્ટ ટાઈમ ટેબલ છે. મધ્યરાત્રિએ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને આરતી સાથે શરૂઆત થાય છે. ત્યારબાદ આ પલ્લી ગામના 27 જેટલા ચોકમાંથી પસાર થાય છે. અને ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે યાત્રા દરમિયાન આ રથ ક્યારે પણ જમીન પર મૂકવામાં આવતો નથી. યુવાનો તેને સતત પોતાના ખભા પર જ રાખે છે. અને જ્યારે આ પલ્લી રસ્તાઓ પરથી પસાર થાય છે ત્યારે ભક્તો ધાબા અને બાલ્કનીઓ પરથી ઘીનો અનરાધાર વરસાદ કરે છે. આટલો બધો ઘીનો અભિષેક કોઈ દેખાડા માટે નથી થતો. આ તો એક આભાર વ્યક્ત કરવાની, ઋણ સ્વીકારવાની રીત છે. લોકોની બીમારી દૂર થઈ હોય, લગ્ન થયા હોય કે પછી વ્યવસાયમાં કોઈ મોટી સફળતા મળી હોય, માનતા પૂરી થવા બદલ લોકો પોતાની શક્તિ મુજબ 1થી લઈને 100 ડબ્બા સુધી શુદ્ધ ઘી ચડાવે છે, જે સીધું પલ્લીના કુંડાઓમાં રેડવામાં આવે છે. વિભાગ 4: ઘીના અભિષેક પછીની સ્થિતિ. કાદવમાં ચમત્કાર.
હવે અહીં મનમાં એક સ્વાભાવિક અને તાર્કિક પ્રશ્ન થાય. જ્યારે હજારો કિલો ઘી રસ્તાની ધૂળ અને કાદવમાં ઢોળાઈ જાય ત્યારે બીજા દિવસે સવારે ત્યાંના રસ્તાઓની હાલત કેવી થતી હશે? હવે જે વાત સામે આવે છે તે વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. સામાન્ય રીતે ક્યાંય થોડું અમથું ઘી ઢોળાય તો તરત જ કીડીઓ અને માખીઓ ભેગી થઈ જાય. પણ અહીં લાખો કિલો ઘી ખુલ્લામાં માટીમાં પડેલું હોવા છતાં જીવજંતુ, માખી કે કોઈ દુર્ગંધનું નામો નિશાન જોવા મળતું નથી. અને બીજી એક બહુ જ સુંદર પરંપરા એ છે કે આ ઢોળાયેલા ઘીને એકત્ર કરવાનો વિશેષાધિકાર માત્ર વાલ્મીકી સમાજનો જ છે. તેઓ આ ઘી ભેગું કરીને તેને ગરમ કરી સાફ કરે છે અને આખું વર્ષ પવિત્ર પ્રસાદ તરીકે તેનો ઉપયોગ કરે છે. અને નવાઈની વાત એ છે કે ધૂળમાંથી ભેગું કરેલું હોવા છતાં આ પ્રસાદ ખાવાથી કોઈ બીમાર પડતું નથી. વિભાગ 5 આસ્થા અને આધુનિક અર્થવ્યવસ્થા ચમત્કારનું વિસ્તરણ. તો હવે આપણે એ વિચારવાનું છે કે સદીઓ જૂની ખીલી વિનાનો રાત બનાવવાની આ પરંપરા આજના આધુનિક સમયમાં, આજના ભીડભાડવાળા યુગમાં કેવી રીતે ટકી રહી છે? 15 થી 20 લાખ. જરા વિચારો, એક જ રાતમાં 15 થી 20 લાખ લોકો આ નાનકડા ગામમાં ભેગા થાય છે. આ આંકડો જ બતાવે છે કે આ ઉત્સવ હવે કેટલો વિશાળ બની ચૂક્યો છે. અને આટલી મોટી ભીડને સંભાળવા માટે વ્યવસ્થા પણ એવી જ જબરદસ્ત હોવી જોઈએ ને? બિલકુલ. આટલા બધા લોકોની સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ અને એસઆરપી જવાનો અઠવાડિયાઓ અગાઉથી તૈનાત થઈ જાય છે. આખા રૂટ પર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત ભક્તોની સગવડ માટે ખાસ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો દોડાવવામાં આવે છે અને ઠેર ઠેર મેડિકલ કેમ્પ પણ ઊભા કરવામાં આવે છે. આ કોઈ નાનું સૂનું આયોજન નથી. અલબત્તા, જ્યારે આટલા મોટા પાયે કોઈ આયોજન થતું હોય ત્યારે તેના અલગ અલગ પાસાઓ પર ચર્ચા પણ થાય. એક તરફ એવી આલોચના જોવા મળે છે કે આટલું બધું ઘી રસ્તા પર ઢોળી દેવું તે અન્ન અને સંપત્તિનો બગાડ છે અને તે સીધો ગરીબોને મળવો જોઈએ. પરંતુ સ્થાનિક વાસ્તવિકતાનું ચિત્ર કંઈક જુદું જ છે. સ્થાનિકોનું માનવું છે કે આનાથી મોટા પાયે રોજગારી ઊભી થાય છે અને પ્રાદેશિક ડેરી ઉદ્યોગને જબરદસ્ત આર્થિક વેગ મળે છે. વળી ઢોળાયેલું ઘી છેવટે તો પછાત વર્ગના લોકોના ઘરોમાં જ પ્રસાદ રૂપે જાય છે, એટલે બગાડ જેવું કંઈ છે જ નહીં. આ બંને દૃષ્ટિકોણ પોતપોતાની જગ્યાએ વિચારવા જેવા છે. અંતે આ આખી સમજૂતી આપણને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે. તર્ક ક્યાં પૂરો થાય છે અને આસ્થા ક્યાંથી શરૂ થાય છે? આધુનિક યુગમાં જ્યાં દરેક બાબતને વિજ્ઞાનના ત્રાજવે તોલવામાં આવે છે, ત્યાં માટીના રસ્તાઓ પર વહેતું ઘી, કોઈ રોગચાળો ન ફેલાવો અને તમામ સમાજોનું આટલી સુંદર રીતે એક થવું એ દર્શાવે છે કે કેટલીક પરંપરાઓનો તાગ મેળવવો અશક્ય છે. જોડાયેલા રહેવા બદલ આભાર. આજના વિશ્લેષણમાંથી ચોક્કસ કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે.